આવજે આવજે મારી ભીલું ઝાડવાની ચૈતન આવજે મંગાજી ઓ મંગાજી ઘરમાં હું કરો બારાવો દર્પણમાં મોઢું જોતો તો હું વાતું કયો હવે મોહણિયામ જવાનો ટાઈમ છે ને હું દર્પણમાં મોઢું જોવો અલા પાઘડી બાગી હતી બધી પર ગઈ બોલો હું હતું કયો હા શિયાળો બિયાળો આવ્યો હશે તો કરો કે હેડો અરે સ્વેટર પહેરો રાખો ને કે શરીર તો આવી રહ્યો પછી ઠંડીને ઠરી જાઓ સ્વેટર નું નહીં કહેતો તાણ આવવાનું મંગાજી મારું તો એવું કેવું હ કે આપણે બોર ઉપર એક સરસ મજાનો પ્રોગ્રામ બનાવીએ તુવેર ઠોઠાનો એ બોલા બધા આપણે ભાઈઓ ભેગા થઈએ અને કોઈ સારી વાતચીત કરીએ અને પ્રોગ્રામ અને શિયાળાનું વળી છે તે આપણે કરી દઈએ કરો તે ફોન આપણે તો ચો ને પેલા ચેતનબેન ફોન કરું તે બોલાવીએ બધા ભેગા બોલાવી કરીએ લે બધા પસંદ કરીએ તો હવ ફોન કરીને બોલાવી લે ઈવાના બોર ઉપર રાખવાની એટલે રજા તો લેવી પડે ને નહીં હેલો હા બોલો ચેતનજી બોલ્યા હા બોલ્યા એ શું કરો છો અત્યારે આ બોર ઉપર બેઠો અને મારે એક વાત કરવી હતી થોડી તો ફોન તો કર્યો ચાલુ પડી જો આપણે હે ને શિયાળો આવ્યો તો એક સરસ મજાનો પ્રોગ્રામ ગોઠવવો બોલો કને બોલાવો છે કયા કલાકારને બોલાવો ખાલી બોલો ખાલી કલાકારનો નહીં ખાવાનો અલ્યા ખાવાનો પ્રોગ્રામ એમ કરો તો આપણે તૈયાર છીએ આનો પ્રોગ્રામ કરવો કયો આપણે તુવેર ઠોઠા અને જલેબી જે આવતું હોય અંગાર સારું કરીએ તમે હો ચોકડ એમ કયો હું પેલા ઈકણ આવું અમે આ મંગાજીને ઘેર બેઠા છીએ ખાટલા ચા પાણી કરીએ અને વાત કરીએ હા તો તમે બેહો હું આવું ને પછી તમને વાત કરું હા તો પૈસાનું આયોજન કરવું હોય તો કરીએ તમે આવો હા હું આવું પછી વાત કરું એ કશો વાંધો નહીં આવો તને ચતુરભાઈ નો ફોન આવ્યો છે તો હું જાઉં અને એમનું આયોજનમાં વાત કરું ફોન કર્યો હા રેયા આઈ જા લ્યો બોલો શું હતું વાત કરી દે જે વાત કરવાની હોય તમે કરો તો વાત મેં તમારી વાત કરી ને વાત તમે લઈને આવ્યો તમે કરો એમાં શું હતો અલે જે કરો એ વાત કરો ને આપણે તુવેર ઠોઠાનો પ્રોગ્રામ કરવાનો હોય તમારા બોર ઉપર મારા બોર ઉપર પ્રોગ્રામ કરો એમ ઓ મારા પણ એક એવી વાત છે તે પ્રોગ્રામ કરીએ ને આપણે ક્ષેત્રોમાં એટલી જ મજા આવશે બરોબર પણ પ્રોગ્રામ આપણે ક્ષેત્રોમાં નહીં કરવાનો આપણે જવાનું છે ધ્યાનું જ કેટલા બધા હા એટલો બધો કાઠું કર્યું પણ એટલી મજા આવશે બરોબર અલગ ડુંગળિયા હાઉસમાં ધ્યાનું જ બરોબર આપણે તુવેર ઠોઠાનો પ્રોગ્રામ ઈ કરવાનો હ બરોબર એ જગ્યાએ જવાનું છે ખાવાનું છે મજા કરવાની છે તમે મારા હંગાથ હેડો એટલી મજા આવશે ને જ્યાં આપણે ક્ષેત્રમાં તુવેર ઠોઠા કહીએ કે હા તે બધું કરતા નહીં એટલી મજા જો અલખના ડુંગળિયા હાઉસ એ મજા ના આવે તો મારો નંબર લઈ દેવાનો ચતુજી જવું પડશે સારું એમ કે નોમ જ એવું હોય એમનું અલગ ડુંગળિયા હાઉસ પાણી આવી ગયો મોટા નોમ હોપડી દે ખેતરમાં વાળવાની જરૂર નહીં પડે પોણી તમે મારા હંગાથ હેડો ખાલી તુવેર થોડા જ ચેવા હશે ને નોમ એનું મસ્ત હોય ને અલગ ડુંગળિયા હાઉસ બરોબર ને ચાખવા જવું પડશે ફાઈનલ હેડો તૈયાર અત્યારે જ જવાનું હો અત્યારે હાલ જ હા તો હેરો હેડો તૈયાર કંકુના કરો અને નીકળો હેડો ચાલો જલ્દી આવો સાધન બાધન કરીએ ચેતનભાઈ હા પૈસાનું કરશું તમ પૈસા તમે લાયા નહીં મારા જોડે તો 40 રૂપિયા પડ્યા ઓહો આયોજન કરવા આવ્યો છો તમે 40 રૂપિયા થઈ નહીં જાય બહાર જવાનું ચેલેન્જ તો નહીં થાય પણ ચિંતા ના કરો હું બેઠો હું ઈકણ મજા કરવાની હ અને મજા કરાવવાની હ કશું વાંધો નહીં. અલગ ડુંગળિયા હાઉસ નોમ ભૂલતા નહીં હો ના ભૂલું લેડો તાન હેડો તમે કહેતા હતા આપણે ખેતરમાં પ્રોગ્રામ કરવાનો બરોબર તમે હોય લઈને આવ્યા એ પ્રમાણે પછી ખાવા ખાવાનું કમ્પ્લીટ હાલો આ અલગ ડુંગળિયા હાઉસ છે હા મહેસાણાથી રાધનપુર જવાના રસ્તા ઉપર આવો બરોબર તમે ખાલી જુઓ અંદર આપણે ખેતરમાં જે પ્રોગ્રામ કરીએ ને એના કરતા જબરજસ્ત મજા આવી જશે આપણને ખાલી હેડો ખાલી તમે જુઓ ખાલી લેડો હેડો મંગાજી એટલું
ડુંગળી નહીં જો તુવે ટોટા લીલી હળદરનું શાક ચૂરમું બધું મળે હો ભાવ હોય. શિયાળાની પ્રખ્યાત વાનગીઓ બધી મળી રહેશે હોય કણ. હા વિનોદવાળા હાઈવે ઉપર લેડો વેલજીભાઈ નોમ એમનું ખાલી જોવા એમને ચેમ એવું જમાડશે આપણો લેડો ખાલી મારા અંગાજ. હા, લેવડો જોઈ લઈએ આ તો. ખાવાનું તો સારું લાગે હળો. લેવો ખાલી. બધું જોઈ ચેક કરીને આવું હો. તમે જમી લો. લેડો મારા અંગાજ. જોવા ખાલી આ અલગ ડુંગળી આવું જાતે એટલું મસ્ત બનાવી બરાબર જોઈ લો. આપણે વેલજીભાઈને ત્યાં આવ્યા છીએ તો વેલજીભાઈ કેવો ટેસ્ટ આપું તો આપણે રિવ્યુ લઈએ તો ચાલો મારી સાથે. તમારું નામ? નામ રાજુભાઈ. રાજુભાઈ. અહીંયા તમે કેટલા સમયથી જમો છો? જમવામાં તો ઘણા 15-20 દિવસથી જમું છું. બરાબર. એ છતાંય વેલજીભાઈ ઘણા સમયથી ઘણા વર્ષોથી હલ્દીના પ્રોગ્રામમાં દરેક પહેલે જાતન બનાવતા તો ટેસ્ટ સારો છે. પ્યોર નેચરલ હલ્દી છે, પ્યોર નેચરલ તુવેર છે, બિલકુલ ટેસ્ટી હોય છે. ચૂરમો પણ સારો બનાવે છે, લસણીયા પણ સારું બનાવે છે, ડુંગળી પણ એકદમ મસ્ત ટેસ્ટી હોય છે. તો અહીંયા આપણે આવવું હોય હા, તો અહીંયાનું એડ્રેસ શું? મહેસાણાથી આવવું હોય હા તો મહેસાણાથી સીધા સઢિયારાથી અલોડાની જીબોર્ડની સામે જૈન દેરાસરની બાજુમાં ગામ ધીણોજ છે. ચાણસમાં હાઈવે ઉપરથી આવવું હોય તો ચાણસમાંથી જૈન દેરાસરની મંદિરની બાજુમાં ધીણોજ. જય માતા. ચલો આપણે હવે આગળ પૂછીએ. તો ભાઈઓ આ વેલજીભાઈને ત્યાં સ્વાદ કેવો પણ ના મજા આવશે ને? હું એ જમી લઉં. ચલો રા. પાછા ખાજો તમે કહેતા હતા ને ક્ષેત્રોમાં જઈને તો ખાજો. ના ટેસ્ટ તો એક નંબર લાગે. એક નંબર હે ને ખોતા ને હેડો તા. તો ચાખી નહીં પણ દેખાવ પછી લાગે એક નંબર ટેસ્ટ આવે. આ જોઈ લો ખાલી આમ તો ખાલી એક નંબર મસ્ત અલગ અલગ વાનગીઓ. શું કીધું તું? હા શંભુજી હા બોલો. એક નંબર વાહ વાહ જોરદાર બનાવ્યું હો ભાવ જમવાનું એક નંબર. અને આ પેટ આપણું હોય એટલું યાદ રાખજો પાછા. ચતુર્જી ઓહો મારું સ્વાદ આરો એટલે પેટ પાડવું નહીં પા. સ્વાદ આરો એટલે પછી પેટને ભૂલી જવાનું આપણું પારકું. સાચી હો તો ડુંગળી જ કહેવાય ભાઈ. મજા આવી ને? મજા આવી. ડુંગળીયું બધું બધી આઈટમ મસ્ત. મસ્ત હે ને? બધી વસ્તુ આવી. આ જોવે ખાલી આ ચોઈ શરૂઆત કરું ને એ જ ખબર નહીં પડતી હવે મને તો. બાકી હાથે ખાવાના વળગી નથી પા. એક હાથે ખાજો પા. પણ જમ તમ થઈ રહ્યું છે હવે તો. વાહ, તમારો ભાવ કંટ્રોલ થતો નહીં. હવે તમે ખાવાનું કરો હવે. અમે તો ખાઈએ જ છીએ. કાકા કાકા બોલો. આપણે અલગમાં ડુંગળી હાઉસમાં વાનગી એવી મળે કે આખા ઉત્તર ગુજરાતમાં ના મળે. વાત તો સાચી હો તમારી. પેલો લાડુ આવે તો પેલું ચૂરમું એ હમે બને એ શુદ્ધ કિંમત બને. ના હોય. હા એ સાગરનું ભાવ. એક નંબર સ્વાદ તો આવ્યો ને ભાઈ. હું હા ખાતો રહી ગયો હું યાર. અંદર રવિવારે સ્પેશિયલ આઈટમ ભાઈ. જઈ કાજુ લસણ. એવું એમ? હા એ તો હાલ જ ખાધું મેં. અને એ ભાવ સિંગ તેલનું. હા ચેતન કાકા બોલો. લીલી હળદરનું શાક અમો બને ખબર તમને હોય? ના પ્યોર શુદ્ધ સાગર ઘીનું બને. હું વાત કરો. તાન. એવું હા એકદમ શુદ્ધ સાગર ઘીનું બને ભાવ. સારું કેવાય. જેવું તેવું તો ચલાવતા લાગતા નહીં. ના 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 ચાલવું હોય તો. અને તુવેર ટોટાનું ડુંગળીઓનું બને ખબર હે? હાનું પ્યોર સિંગ તેલનું. સારું કહેવાય હો ભાઈ. નકર પેલો તેલ કઈ કઈ તો ઉધરો થઈ જાય હે. ના હોય તો ઉજળો થાય એવું વસ્તુ જ નહીં વાપરતા. બધું ઓરિજિનલ જ વાપરું. કાકા તમને સ્વાદ જેવો લાગ્યો? વાત તો એક નંબર સ્વાદ હોય એનો. અલગ ડુંગળી આવું છે એટલે જેવી તેવી વાત અને જેવું તેવું ચલાવતા નહીં એ જાય. હા બધું શુદ્ધ
ઘીમાં ને તેલમાં વાપરું. બધું સિંગ તેલમાં વાપરું, પછી ઘીમાં વાપરું. હા. સ્વાદ એટલે એક નંબર. જોરદાર સ્વાદ. આ ચૂરમું આવે ને ચૂરમું, એમાં ડ્રાય ફ્રૂટ છે હોય ઉપર ને ઉપર. હા એ તો જોયો હો આપણે ડ્રાયફ્રૂટ. અરે આમ મોઢા મેલે છે ભમ ભમ જતું રહેતું તું. વાત સાચી છે. હું વાત કરું તમારો મજા પડી જાય આજ તો. ના ના વાત તો તમારી સાચી, એક નંબર હોય એનું ખાવાનું. હાઈવે ટચ દુકાન હ. હાઈવે ટચ હોટલ હ. તમે આવજો, એ અચૂક આવજો ભાઈ. તમારા ભાઈબંધ સર્કલ ને બધાને કહેજો ને લાવજો. અને આ હું તો સરપંચ છું ને, આખા ગામની વસ્તી કાલ હવાઈમાં લઈને આવવાનું. ચોક્કસ. હા ચોક્કસ ચોક્કસ. હારું તાણ આવી જજો અને મુએ આયે તાણ. હા ઓયથી નીકળે ને. શંભુ સરપંચ નો પર. આ રૂટ આ હાઈવે થી હું નીકળે ને એટલે અચૂક આ હાઈવે ઉપર આ જગ્યાએ હું આયે નાય. હા હા હું કાલ આખા ગામમાં બધા સભ્યને બોલાવીને પર્સનલ મીટિંગ કરી. તો ભાઈ ધીનો જાજે ઉપર દુકાન છે, અલગ અલગ ડુંગળી આવું દુકાન જઈને બધા અચૂક એક વાર જમને આવો. ના ના જમ્યા જેવું હો ભાઈ. હું તો મારા સબસ્ક્રાઈબરને કહેવા માંગુ છું કે તમે અચૂક એકવાર અહીંયા આવજો, જમજો. બહુ જબરજસ્ત બનાવી એટલે તમે સ્વાદ અચૂક લેજો. જય બાબારી. અહીંયા આવવું હોય આપણે તો એડ્રેસ તમારું કહો ને. આપણું એડ્રેસ ધીમોજ મહેસાણા હાઈવે, બરાબર. શિવમ કોમ્પ્લેક્સ, જૈન દેરાસરની બાજુમાં, દુકાન નંબર 10, અલગ ડુંગળી હાઉસ. હું ડિસ્પ્લે પર પણ એડ્રેસ મૂકું છું, બરાબર. અહીંયાની ક્વોલિટી, મોનો સ્વાદ કેવો છે તમે કહો. ક્વોલિટી એક નંબર. તમે એકવાર ખાઈ જુઓ. અને આપણું તુવર ટોઠા ને ડુંગળી સ્પેશિયલ શુદ્ધ સિંગ તેલમાં જ બનાવીએ. હા એ તો લીલી હળદર પ્યોર શુદ્ધ સાગર ઘીમાં જ બનાવીએ છીએ. અને આપણો દર રવિવારે કાજુ લસણનો પ્રોગ્રામ હોય છે. બરાબર. અને ચૂરમું તો આપણું એક નંબર જ હોય. તો અચૂકથી તમે આવજો, બરાબર. સ્વાદથી ભરપૂર અલગ ડુંગળી હાઉસ એકવાર વિઝિટ કરજો, ચાહક બની જશો. જય બાબારી.